गुरु गोरक्षनाथ जी महाराज की जय। विशेष श्रावण मास એટલે એક ભગવાન શિવની ઉપાસનાનો મહિનો છે। શ્રાવણ માસ એટલે જ્યાં તપ સાધના ભજનનો એક મહિમા છે। શ્રાવણ માસમાં વિશેષમાં શિવ ઉપાસનાનો બહુ મોટો મહિમા છે। જે શિવ ભક્તો છે એ ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે, શિવનું અનુષ્ઠાન કરતા હોય છે। અને ઘણા ઘણા જે સાધુઓ સિદ્ધો હોય છે એ પણ પોતાની રીતે મૌન રાખીને પણ એક શ્રાવણ મહિનાને ઉજવતા હોય છે। અને આ ચતુર્માસ દરમિયાન એક શ્રાવણ માસ આવતો હોય છે, એટલે એ પણ એક બહુ અનેરો મહિમા છે। અમારા સંન્યાસીઓમાં એવું કહેવાય છે કે ચતુર્માસ શરૂ થાય ત્યારે સાધુઓ ક્યાંય વિચરતા નથી હોતા, પોતપોતાના સ્થાનો ની અંદર જ આ ચતુર્માસ દરમિયાન પોતે કોઈ નર્મદા કિનારે હોતા હોય છે, કોઈ ગંગા કિનારે હોતા હોય છે। તો સાધુઓ એક પોતાના ચતુર્માસ દરમિયાન ક્યાંય જતા નથી હોતા અને પોતાની સિદ્ધિ અને પોતાના ભજન દરમિયાન અને એમાં જ્યારે આ શ્રાવણ મહિનો આવે છે ત્યારે વિશેષ રૂપે ઉપાસના કરતા હોય છે। એક સાધુ તરીકે, એક સંન્યાસી તરીકે આ બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ પવિત્ર તહેવારની આપને અભિનંદન આપું છું। અને વિશેષમાં જેટલું બને તેટલો શિવ મહિમાનો આપણે પ્રચાર કરીએ, શિવ મહિમાનો આપણે ગુણગાન ગઈએ અને ભગવાન શિવની ઉપાસનામાં મસ્ત રહીએ એવા સાધુ તરીકે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ, જય જય। મારું નામ યોગી બાલકનાથજી, ગુરુ શ્રી દેવનાથજી, એકલધામ ભરૂડિયા, કચ્છ।